જાણે સુરે વસુદેવને તિમકુ ગુરુ શુભ ગુરુ જાણે ન ધર્મ અધર્મને ગુણવંતને ગુણહીનને સુરુચિત કરવા ને અનુચિત દુઃખ હેત સુચિત કરવા ને અનુચિત શર્મ હે દુઃખ હેત. અનંત કરુણાના સાગર પરમ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને સુભાવનાર મહાપુરુષો જ્ઞાની ભગવંતોએ જીન આગમને આપણે એક વખત વાત થઈ હતી પ્રમાણે પરમાત્મા કરતા પણ વધારે મહત્વ દેશનાનું છે. પરમાત્મા આ શાસન ચલાવવા માટે આયુષ્ય સુધી સીમિત છે. ત્યાર પછી આ દેશનાના માધ્યમે આ પ્રભુનું શાસન ચાલતું હોય છે. એ દેશના અતિશય મહાન છે, જે આગમ રૂપે સંદર્ભ છે. આગમ રૂપે ગૂંથાયેલી છે દેશના રચી છે ગણધર ભગવંતો, છતાં કહેવાય પરમાત્માના આગમો. આજે આપણી પાસે 45 આગમો ઉપલબ્ધ છે. સ્થાનકવાસી સંપ્રદાય પાસે 32 આગમો છે, જેમાં મહદ અંશે પ્રતિમાજીની વાત આવતી હોય છે. એ આગમ એમની પાસે એમને રાખેલા નથી. ત્યાર પછી જોવા જાઓ દિગંબર સંપ્રદાય, એમની પાસે એક પણ આગમ નથી. શું ભગવાન મહાવીરના જે 45 આગમો પૈકી એક પણ આગમનો તેઓ સ્વીકાર કરતા નથી. એ એમ કહે છે ભગવાનના નિર્વાણ પછી આજે આગમો બધા નષ્ટ થઈ ગયા, કોઈ આગમ બાકી રહ્યું નથી. એ વખતે એમના કુંકુંદાચાર્ય સિમંદર પરમાત્મા પાસે ગયા અને સિમંદર પરમાત્મા પાસેથી આગમ લઈ આવ્યો. કોણ આગમ છે એમની પાસે? મહાવીરના નહીં, સિમંદરના છે. ખરેખર મહાવીરના અનુયાયી ના કહેવાય, સિમંદરના અનુયાયી કહેવાય. અને એ પણ એમનું કેવું એમ કે તીર્થંકર પ્રભુ છે દેશના દે, આમ બોલે નહીં. તીર્થંકર પ્રભુ આમ દેશના આવી તો ને આપે, મસ્તિષ્કમાંથી એક એવો નાદ નીકળે અને એ નાદ માત્ર ગણધર ભગવંતો સમજી શકે. પ્રભુ શું બોલ્યા એ, અને ગણધર ભગવંતો પછી પસરાને કે પ્રભુએ આ પ્રમાણે કહ્યું. સમજ્યા છે? એક પ્રશ્ન એક આવી રીતે વાક્ય ઉઠાવે એમાં 10 પ્રશ્નો ખડા થઈ જાય. એક વાક્ય ખોટું બોલવામાં આવે તો એના પુરવાર માટે બીજા 10 ખોટા બોલવા પડે. ત્યારે આપણો પણ પ્રશ્ન ઘણી વાર થાય, કુંકુદાચાર્ય ગણધર નતા તો ખબર કઈ રીતે પડી પ્રભુ શું બોલે? ના સિદ્ધાંત પ્રમાણે દિગંબર અને શ્વેતાંબર અથવા ચારે ફિરકાને માન્ય એવો ગ્રંથ હોય, એકમાત્ર તત્વાર્થ સૂત્ર જે ઉમા સ્વાતીજી ભગવંતે બનાવ્યું છે, એ એમ કહે છે ઉમા સ્વામી હતા
દિગંબર હતા. આપણે ઉમા સ્વાતિ હતા એ શ્વેતાંબર હતા. દીપકભાઈ એક પુસ્તક લખ્યું મારા દ્વારા, તથા સૂત્ર રચયિતા શ્વેતાંબર કે દિગંબર. તત્વાર્થ સૂત્ર બનાવનાર શ્વેતાંબર છે કે દિગંબર છે? એમ કે દિગંબર આચાર્ય છે અને આપણે કે શ્વેતાંબર આચાર્ય છે. અને પૂજ્યપાદ સાગરજી મહારાજે એક એક સૂત્રો લઈને જો દિગંબર હોત તો આ સૂત્ર ન બનાવત, દિગંબર હોત આ સૂત્ર ન બનાવત. એમાં જુદું છે. એ સૂત્રોમાં કેટલા ફેરફાર કર્યા, અમુક રાખ્યા હોય તો રાખ્યા હોય, દિગંબર મત પ્રમાણે નથી. ગમે એ સરચૂક થઈ હોય એ સૂત્ર બધું ભૂલી ગયા. આવી રીતે એટલા બધા સૂત્રો લીધો, 100 કરતા વધારે સૂત્રો. એના આધારે ઠોસ નિર્ણય કે આ સૂત્ર બનાવનાર શ્વેતાંબર કરતા છે. તત્વા સૂત્રના કરતા કોણ, શ્વેતાંબર કે દિગંબર? એ પુસ્તકમાં આ કરતા જો દિગંબર હોત તો આવા સૂત્ર ન બનાવત, આવા સૂત્ર ન બનાવત. એમને કેવલી ભગવંતોને આહાર ન, કેવલી ખાય નહીં. કેવલી ભુક્તિ અને સ્ત્રી મુક્તિ, કેવલી ભુક્તિ અને સ્ત્રી મુક્તિ આ બે ન માને. આવું તો ઘણું માનતા નથી. એક આ પુસ્તક વાંચજો, એમાં લખ્યું છે પ્રશ્નોત્તર પુસ્તકમાં લગભગ 70 થી 75 બાબતો એવી છે જે દિગંબર સંપ્રદાય માનતા નથી. એકવાર એક લેખ આવેલો મારો છાપામાં પેપરમાં, ગુજરાતના પાટણ પેપરમાં આવેલો કે પહેલા શ્વેતાંબર કે દિગંબર. જો પેલા દિગંબર હોત તો શબ્દ શ્વેતાંબર ન પડત, સાંબર પડત. અંબર એટલે વસ્ત્ર, દિગંબર એટલે વસ્ત્ર રહિત, સાંબર એટલે વસ્ત્ર સહિત. શબ્દ શ્વેતાંબર ન હોત પણ શબ્દ સાંબર હોત. મોટો લેખ, એટલો વિસ્તૃત લેખ આપેલો હતો. એ વાત આપણી એ કે એ સંપ્રદાયમાં એક માત્ર તત્વાર્થ સૂત્ર શબ્દ તરીકે ઘણા બધા એ કેટલુંક સામ્ય છે. બાકી આગમો એમના ભગવાન મહાવીર પૈકી આપણે 45 પૈકી એક પણ આગમ એમની પાસે એ સ્વીકાર કરતા નથી. એટલે આપણે જે 45 આગમ પૈકી આજે નંબર આવ્યો છે કેટલામો? 42મો નંબર છે ઉત્તરાધ્યાયન સૂત્ર. ઉત્તરાધ્યાયન સૂત્ર જે પ્રભુ મહાવીર પરમાત્માની અંતિમ દેશના છે. મોક્ષમાં જતી વખતે પરમાત્મા ઉપદેશ આપ્યો છે, જે 16 પ્રહરની સળંગ દેશના આપી છે. એમાં 54 અધ્યયન પુણ્યના કહ્યા હતા, 54 અધ્યયન પાપના કહ્યા. 16 પ્રહર શું કીધું હશે? 54 અધ્યયન પુણ્યના, 54 અધ્યયન પાપના. પણ એમાંનું એક પણ અધ્યયન આપણા દૌર્ભાગ્યે આપણી પાસે નથી. આજે આપણી પાસે નથી, બધું નષ્ટ થયું છે. પણ જે છેલ્લા 36 અધ્યયન કર્યા હતા, અપુઠ્ઠ વાગરણો, જાણે પ્રશ્નોત્તર રૂપે હોય પણ કોઈએ પ્રશ્ન કર્યા ન હોય, ભાવ પ્રશ્નોત્તરનો હોય. અને એવા જ પ્રભુએ એ પ્રમાણે પ્રભુએ ઉત્તર સ્વરૂપ આપે દેશના આપેલી છે. પ્રશ્નોત્તર સ્વરૂપ દેશના છે. અને એવા 36 અધ્યયન છે. અને પહેલું અધ્યયન વિનય અધ્યયન. પરમાત્માના શાસનનું મૂળ એ વિનય છે. વિનય વિના વિદ્યા નહીં, વિદ્યા વિના સંકિત નહીં, સંકિત વિના ચારિત્ર નહીં, ચારિત્ર વિના મુક્તિ નહીં. એ મુક્તિના સુખ શાશ્વતા તે કેમ લહો યુક્તિ રે રે જીવ
માન ન કીજીએ. માનની સજ્જામાં બધું આવે છે કે એ પ્રમાણે એ પહેલા વિનય જોઈએ. પરમાત્માના શાસનનું મૂળ એ વિનય છે. જે વિનયવંતો હોય એ જ વ્યક્તિ પ્રભુનું શાસન પામી શકે. નમો રીંતણ શબ્દમાં પહેલો શબ્દ નમો. નમો એટલે શું? નમસ્કાર. નમસ્કાર કોણ કરી શકે? જે વિનયવંતો હોય તે જ. અક્કડ માણસ નમી શકે નહીં. એ નમો એ વિનયનું મૂળ છે, માટે મૂક્યું છે નમો. પહેલા અરિયંતાણ નમો નહીં, પહેલા નમો નિંદાણ. પહેલા નમસ્કાર કરો એ બરોબર હોય, પછી વાત અરિયન છે. અરિયન તો બધાને તારવા માટે એમને ભેખ લીધેલો હતો. ત્રીજા ભાવે તીર્થંકર નામકરણ બાંધેલું છે. સવી જીવ કર્યું શાસન નથી. એમની તીવ્ર ભાવના હતી કે આપણને બધાને, કોને દીપકભાઈ, મને, તમને, આપણને બધાને મોક્ષમાં લઈ જવાની તીવ્ર ભાવના એમની હતી. છતાં પણ કેમ એમનો વાક છે? આપણી કચાશ છે નમોમાં, નમસ્કારમાં આપણી કચાશ છે. બાકી એકો નમસ્કારો જેને મને સમર્થ માણસ સંસાર સાગરાઓ તારે ઈ નરમ નારો કે નારી હોય એક નમસ્કાર તારવાનો છે. ત્યારે આટલા બધા નમસ્કાર નમો વિનયનું મૂળ છે. બધે પહેલા નમો આવશે. નમોસ્તુ વર્તમાન આયા, પહેલા નમો આવ્યું. નમોત્થણમ પહેલા નમો આવ્યું. પહેલા નમો આવશે. એ નમો આવે નમસ્કાર એ વિનયનું પ્રતીક છે. વિનયનું પ્રતીક છે. એટલે નમો પહેલું અધ્યાય નમો અને વિનય. એ વિનયવંતો સાધુ એ જ પામી શકે છે. અવિનય સાધુ એ કેટલો વિચિત્ર હોય છે. એ પોતે તો દુઃખી થાય પણ ગુરુને પણ દુઃખી થાય. આવા અવિનય સાધુને જ્ઞાન પણ આપવાની ના પાડી ઉત્તરાધીન સૂત્ર. એવા અવિનયને જ્ઞાન આપવા માથા તૂટી દુખી જાય. કેટલાક અવિનય છોકરાઓ પણ કેવા હોય. એક વાર એક ટીચરે કીધું કે તમે બરોબર ભણો તો મોટા સુખી થશો, ગાડી બંગલો બધું તમને મળશે. તો કે ટીચર તમે નતા ભણ્યા બરોબર, તમે સાયકલ ઉપર આવો છો. છોકરો એનો વિચિત્ર હતો. એને સરે કીધું, એક અશોક સમ્રાટ હતો. શું બોલ્યો? હું અશોક સ્માર્ટ હતો. શું સ્માર્ટ? પેલા કે સમ્રાટ હતો તો કે અશોક સ્માર્ટ હતો. આવા છોકરા, આવા સાધુ અવિનય હોય. જ્ઞાન આપો એ ગુરુના પણ માથા દુખી જાય. આપતા આપતા ગુરુ એ પોતાનું ભૂલી જાય. અવિનય સાધુને જ્ઞાન પણ આપવાની ના પાડી છે. આવા આવી વાતો બીજો અધ્યાયમાં એક મસ્ત ચેપ્ટર છે. એમાં એક પરિસર નામનું અધ્યયન છે. 22 પ્રકારના પરિસરો. ખરેખર માત્ર અમારા માટે નહીં, તમારા માટે પણ છે. 22 પ્રકારના પરિસરો તમારે પણ સાજા જે તમને બંધ બેસતા હોય એ તમારે પણ સહન કરવાની વાત આવતી હોય છે. એમાં જે તરસ પરિસરની વાત, એવું મજાનું ચેપ્ટર દરેકમાં વાતો મૂકેલી છે. પરંતુ એક તરસની અંદર એક બાલ મુનિ એવા છે, પિતા અને પુત્ર બધા વિહાર થઈ રહ્યા છે. એમાં બહુ લાંબો રસ્તો અને ભૂલા પડ્યા. પિતા અને પુત્ર એ બંને ભૂલા પડ્યા છે. આગળ વધતા મધ્યાહન કાળ થઈ ગયો. તડકો કે મારું કામ વિહાર પણ થઈ શકતો નથી. હવે પગ પણ મંડાતો નથી. એટલો થાક લાગ્યો છે. સાથે ભૂખ અને તરસ એ પણ એવી લાગી છે. પિતા મુનિ દીકરાનો ચહેરો જોઈને
મનમાં દુઃખી થઈ જાય છે, બિચારાને કેવી ત્રસ્ત લાગી છે, બોલી પણ શકતો નથી. પણ હવે થાય શું? એમ કરતા કરતા એક નદી આવી. પિતા કહ્યું, બાલમુનિ જુઓ, તમે જાઓ નદી પાસે, થોડું પાણી પી લો, બહુ ત્રસ્ત લાગી છે, કાચું પાણી પીવાય નહીં, ભગવાનને ના તો પાડી છે, પણ અત્યારે તમે થોડું કાચું પાણી પી લો, પછી આપણે ગુરુ ભગવાન પાસે પ્રાયશ્ચિત્ત. બરોબર છે? શું પ્રાયશ્ચિત્ત પણ સેના હોય. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, આ બધા ક્રમ છે. પાણી પી લો એ અનાચારમાં આવે, એનું પાપ, એનું પ્રાયશ્ચિત્ત અતિશય મોટું આવે. પણ ત્યાં સાધન રહેવું જોઈએ, મરવું મંજૂર છે, પણ મારે અનાચાર સેવો નથી. અનાચાર સેવો નથી. રાત્રે તરસ લાગી હોય, ચોવિયાર ઉપવાસ છે, અથવા તરસ લાગી છે, ચોવિયાર છે, સાંજે બરોબર ખીચડી ખાધેલી છે, ખીચડી તરસ વધારે, ખીચડી ખાવ એટલે ઘરમાં લાગે એમ ખીચડી ખાઓ એટલે તરસ વધારે લાગે. અને ચોવિયારનું બચકાણ છે, તરસ લાગી છે, રાત્રે રહેવાતું નથી, ચલો પાણી પી લો. પીવાનો વિચાર આવ્યો, અતિક્રમ. અને હવે એમ કરતા કરતા પાણી પીવા ક્યાં જવું? પાણીયારે ફ્રીજ પાસે અથવા જે કંઈ પણ સાધન છે બધા ભેગા કર્યા, વ્યતિક્રમ. એમ કરતા કરતા અહીંયા સુધી પાણી લાવ્યા, અતિચાર. અને પાણી પીધું, અનાચાર. અનાચાર. કોનો ફોન છે? લાવ, ઉચકું ન ઉચકું, લઉં ન લઉં, એમ કરતા એક રિંગ પૂરી, બીજી રિંગ પૂરી, ત્રીજી રિંગ વાગી, હવે મારા સભામાં રહેવાયું નહીં અને ફોન ઉપાડી દીધો. ઇટ્સ કોલ અનાચાર. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. આજે દોષો છે. અને પિતા મને કહ્યું, તમે પાણી પી લો. એક વાર તો દીકરાને પણ મન થયું કે વાત સાચી છે, પણ હવે પીવું ન પીવું. અને સાથે કિનારા પાસે બેઠા, પિતા બેઠો છું, ત્યાં પાણી પીને આવો, પણ દીકરો ઊભો થતો નથી. આમે ગમે દીકરો હોય, બાપની સામે તો સિગારેટ ન પીએ ને. એટલો વિવેક રાખતો હોય. એટલે બાપા બેઠા છે, પિતા બેઠા છે, અને મારે કાચું પાણી પીવું, એમને શરમ આવે. બાળને ઊભા થતા નથી. પિતા સમજી ગયા, હું આગળ ચાલી રહ્યો છું, તમે પાણી વાપરી આગળ ભેગા થઈ જાઓ, હું આગળ બેઠો છું. બાળમુનિ ઉતર્યા, નદી પાસે પહોંચ્યા, પાણી લીધું, આટલે સુધી આવી ગયું પાણી. ભગવાને શ્રી મુખે એવું કહ્યું છે કે કદાચ અડવાના સંજોગ બને તો નદી પણ ઓળંગી શકાય છે. એવા સંજોગોમાં એનો એ પણ વિધિભ્રમ ઓળંગો તો પ્રાયશ્ચિત્ત અંશ માત્ર પણ નથી. કદાચ પ્રમાદ થઈ ગયો હોય તો માત્ર ઈર્યા કરવાના છે, પ્રમાદને કારણે. અને ભગવાને કાચું પાણી પીવાની તો ક્યારેય પણ છૂટ નથી આપી. એક માત્ર મારી તરસ छिपाવવા માટે આટલા બધા એક ટીપામાં પ્રભુએ અસંખ્ય જીવો ગયા છે. અને આટલા બધા જીવોને વીર, આટલા બધા જીવોને મારે પાણી પીને મારી નાખવાના. આવું ભાઈ કરવો નથી. જાવડીને પાણી છોડી દીધું, નથી પીવું. આયુષ્ય એટલું જ, આયુષ્ય પૂર્ણ થયું, મૃત્યુ પામ્યા, દેવ બન્યા. ઉપયોગ મૂક્યો ક્યાંથી આવ્યો છો? એક કાચું પાણી ન પીવાને કારણે હું આજે દેવલોકમાં આવી ગયો છું. નીચે આવ્યા અને આવીને પિતા મુનિએ જે ઉપદેશ આપ્યો કાચું પાણીનો, મોહના કારણે છે, એમને પણ એક પાઠ ભણાવી દીધો કે આવો મોહ રાખવો ન જોઈએ. જો પીધું હોત તો આજે આયુષ્ય એટલું તું મરીને નરકમાં જાત. આવી વિસ્તૃત વાત આ આગમમાં આ 22 પરિસરમાં તરસ પરિસ, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, આવા અનેક પ્રકારના પરિસો, દંશ પરિસ, પ્રજ્ઞા અન્નાણ, આ બધા પરિસ, જ્ઞાન હોય. આપણે વિદ્વાન છીએ, આવો અભિમાન રાખવાનું નહીં. એ પણ એ સહન કરવું. ભણ્યા હોય તો એ પણ સહન પરિસો છે.
સાધુ ભગવંતે મંગાય કે ન મંગાય? માગવું, સાધુએ માગવું ઉચિત કે અનુચિત? શું કહો છો? શું કહો છો ભક્ત દેવેન્દ્રભાઈ? અમદાવાદમાં પીટી કોલેજ પ્રોફેસર વિદ્યાર્થીઓને ઉત્તરાયણ સૂત્ર ભણાવે. ઉત્તરાયણ સૂત્ર જેનામાં અમારે જોગ કરવાનો છે. એની પહેલા જોગ અમારે 10 વૈકલ્પિકના આવે, આ બધા જોગ આવે, ત્યાર પછી ઉત્તરાયણ નંબર અમારે આગળ આવે. એના જોગ કરવા પડે. એટલે પેલા છોકરા બૂટ ચપ્પલ પહેરેલા હોય અને વિવેક વગરના હોય અને એવાને ઉત્તરાયણ સૂત્ર ભણાવે. એ પ્રોફેસર ઉત્તરાયણ સૂત્ર ભણાવે. ઉત્તરાયણ સૂત્રમાં એકવાર એ મળ્યા અમને અને વાતચીત કરતા કરતા હું ઉત્તરાયણ સૂત્ર કોલેજમાં ભણાવું છું. આપણે વાત કરીએ, તમે શું ભણાવો છો, અમને શીખવાડો, અમને પણ કહો કોલેજમાં શું ભણાવો છો, કેવી રીતે ભણાવો છો. અને આ પરિસરનું ચેપ્ટર એમને હાથમાં લીધું અને વાત કરી. એમાં યાચના નામનો પરિસર આવે. યાચના નામનો પરિસર આવે. સાધુએ માગવું ના જોઈએ. એટલે મેં કહ્યું કે આ તમે ખોટું ભણાવો છો. સાધુને માગવામાં કોઈ પાપ નથી. 1 લાખ રૂપિયાની વસ્તુ હોય ને, સંયમ જેનો જરૂરી હોય તો માગવાની છૂટ છે. ક્રમ છે, વિધિ બતાવી છે. કદાચ મારે થોડીક સૂંઠનો ખપ છે, એક ઘરે ગયા, બોલ્યા નહીં, બીજા ઘરે વિનંતી ન કરી, બીજા ઘરે વિનંતી ન કરી, 5-6 ઘરે ગયા, કોઈ સૂંઠનો કોઈએ વાત ન કરી કે સાહેબ સૂંઠનો ખપ છે, એવું કોઈએ ન પૂછ્યું. તો એક મુનિ બીમાર છે, સૂંઠની જરૂર છે, તો મને માગવામાં કોઈ વાત નથી. સૂંઠનો જોગ છે, સૂંઠનો જોગ છે. આ જે જરૂરી વસ્તુ છે એ સાધુને માગવામાં કોઈ પાપ નથી. આ કામળી આજે તો ઘણી વરાવનારા છે, ઘણી વરાવનારા. એક કાળ એવો તો એક કામળી ફાટી હોય, જલ્દી વરાવનાર પણ નતા મળતા. કામળી ફાટી છે, નમસ્કાર જીવન વિરાટતા થાય છે, કોઈ બોલતું નથી, સાહેબ કામનું ખપ છે. તો કેવું મને દીપકભાઈ એક કામનું ખપ છે કે જો થઈ ગયો તો અમારે જરૂર છે કામળીની. આવું માગવામાં સાધુને આટલું માત્ર પણ દોષ નથી. સાધુને માગવામાં દોષ અંશ માત્ર પણ નથી. સાધુને માગતા આવડવું જોઈએ. ન આવડતું હોય તો સાધુને માગતા શીખવવું પડે. પિયુષભાઈ, સાધુને માંગતા શીખવાડવું પડે. કઈ રીતે માગવું સમજાય છે? જે રાજા મહારાજા હોય, લખપતિ, કરોડપતિ, અબજપતિઓ, ગર્ભ શ્રીમંત હોય, આખી જિંદગી બધાને આ પાપ કર્યું હોય, આ પાપ કર્યું હોય, દીક્ષા પછી આમ કરવું, માગવું, એમને ઝેર જેવું લાગે. ત્યારે સાથે રાજા મહારાજા આવા હોય, એમને સાથે લઈ જવા પડે અને કઈ રીતે કોના ઘરે કેટલું શું માગવું, આ બધી મેથડ એમને શીખવાડવી પડે. સમજાય છે મારી વાત ભક્તશાળીઓ? સમજાય છે? શીખવાડવું પડે કઈ રીતે કોના ઘરે માગવું, કેટલું માગવું, કોની પાસે માગવું. એટલી બધી મેથડ છે આ ભગવાન માગવા માટે. પણ આમ ન માગે, જે મળે ચાલે. પણ જો જરૂરી વસ્તુ હોય, કદાચ એવું પણ બને કે મેવો પણ જરૂરી હોય. મારા નૈત ચંદ્રશેખર મારા સાહેબને એક વૈદ્ય કીધું કે એને રોજ અખરોટ આપવાના. 8 મહિના તો ન ખવાય, 8 મહિના તો, પણ 4 મહિના જોગ થતો હોય ન કહે તો સામે પૂછવું પડે એ અખરોટનો જોગ છે. અખરોટ સાધુ માગે અને માગે આવે કે એટલે કોના ઘરે માગવું, જેને દુર્ભાવ ન થાય. કોના ઘરે માગવું, વસ્તુ કઈ છે, કઈ વસ્તુ કોની પાસે માગવું. સમય થઈ જાય બધું કાગળમાં. બાકી એટલો બધો
વિસ્તાર છે જબરદસ્ત, અને પાછું રોમાંચક. તમને આશ્ચર્ય લાગે એ બધી વસ્તુઓ છે. પણ અત્યારે હવે આપણે આજે તો કામ પૂરે કરવાના જ છે. આવતીકાલે શનિદેવને બોલાવવાના છે. આવતીકાલે શનિદેવને આપણે સાક્ષાત કરવાના છે આ ધરતી પર. એટલે 22 પરિસરમાં આવી ઘણી બધી વસ્તુઓ છે. અકામ મરણ પરિસહ, અકામ મરણ એ કાપિલીય અધ્યયન, કાપિલીય ધન. એક કપિલ નામનો પુરોહિત પુત્ર પિતા અવસાન પામી ગયા છે. એટલે હવે રાજ્યની વેલ્યુ એટલી ન રહી. અને માં કે છે તારા પિતા હતા પુરોહિત, આપણે કેટલા માન સન્માન હતા, તું ભણવાનો ચોર છે, કશું ભણતો નથી. જો આપણે કેટલા અપમાન થાય છે. ચાણક ચડી માં ભણવું છે, ક્યાં જવું, શું કરું? જા તારા પિતાના મિત્ર ફળ ગામમાં છે એને ભણવા જા. ગયો ભણવા. હવે ભણતા એમની છોકરીને પ્રેમ થઈ ગયો. ये सब आगे से चली आती है. એને પ્રેમ થઈ ગયો, આગળ વધીને ઘર બનાવ્યો. હવે આ બધી સુવિધાઓ એના ખર્ચા પાણી વગેરે માટે હવે આગળ કરવું શું? આ તો ભાઈ આમ ભણ્યા છે પણ હજી પૈસા કમાતા નથી. હવે રૂપિયા આ બધું પ્રસૂતિનું કાર્ય કરવાનું એ બધું રૂપિયા લાવવા નથી. ખબર પડી આ ગામમાં જે રાજા છે રોજ સવારે જે નવો શ્લોક સંભળાવે ને એને એક સોનામાં આપે. પૈસા પહોંચી ગયા. એની પહેલા બીજો આવી ગયો એટલે આ નકામ. બીજે દિવસે વહેલા ગયા એની બીજો આવી ગયો, આ ફેલ ગયો. ત્રીજા દિવસે તો કે હવે રાતે જ ત્યાં જતો રહો, બહાર સુઈ જાઓ. બહાર સુઈ ગયો ગેટની બહાર. રાત્રે વોચમેન વગેરે પકડ્યો. સવાર રાજા પાસે પકડી જાય, ચોર છે આ, એ સુઈ ચોર છે આ. રાજા પાસે જાય, ઊભો કર્યો. રાજન ચોર નથી, પણ જે પોતાની આપબીતી હતી બરોબર એવા ભાવથી એ બધું સાચું છે અને આ પ્રમાણે આપત્તિ આવી છે, આવું અકાર્ય થઈ ગયું છે. હવે એના પ્રસુદ્ધ કાર્ય એટલે એના માટે હું તો કંઈ કમાતો નથી, એટલે સોનામાં આપ આપો છો એના માટે આવેલો. પહેલા દિવસે આવેલો અને બીજા આવી ગયો, બીજે દિવસે એ પણ ફેલ થયો. આજે રાતે સુઈ ગયો, સવારે પલ્લમ પર આવ્યું એના માટે આવું છે. બાકી ચોર નથી, મારી ભૂલ છે, મને માફ કરો. બોલતા કેટલી સોનામાં જોઈએ છે. રાજાને પણ દયા આવી ગઈ. બિચારો ભોળો ભટ્ટ, લાડુ ચટ બામણ, ભોળા ભટ્ટ લાડુ ચટ, એ ભોળા ભટ્ટ બ્રાહ્મણ. એટલે કે બોલ તારે કેટલી સોનામાં જોઈએ છે? એટલી માગું જ આપશો? હા, તું જેટલી માગીશ એટલી આપી દઈશ. બોલ કેટલું જોઈએ છે? તો જરા વિચાર કરી લો. વિચાર કરીને કહું. બહાર આવ, જા બહાર બેસી જાવ, ઉદ્યાનમાં બેસીને તું વિચાર કરીને આવ. તું જેટલી માગીશ એટલું આપી દઈશ. 2 માગું, 2માં શું થાય? 4 માગું, સંસાર ચલાવવાનો આવે. 8 માગું, 16 માગું, 32 માગું. એમ કરતાં આ બધું માગવા હતું, આ બધું ટકે ન ટકે. એમની પાસે કોઈ પોસ્ટ માગી દઉં, રાજાને ત્યાં પોસ્ટ, એમની પોસ્ટ માગી દઉં તો બહુ જિંદગી શાંતિ. પણ પોસ્ટ પણ કઈ માગવું એમ વિચાર કરતા મંત્રીશ્રી પોસ્ટ માંગ્યું, પ્રધાનમંત્રી એ પોસ્ટ માંગેલું. આપવા જ બેઠા છે, તો આપવા જ બેઠા છે. સિદ્ધાર્થ નંદન વિધવું આપો રે પદવી આપ. જો આપવા જ બેઠા છો ભગવાન તમે, તો પછી તમારી પદવીને આપી દો. હવે આને ભાવ જાગ્યા. જો એ પ્રધાનમંત્રી કરતા એમ કરું, રાજા પાસે અડધું રાજપથ માગી લો, 50-50 બંને પાર્ટનરશિપ. પણ પછી કહેવાય તો રાજા આપણા માથે કહેવાય, કોઈ જો વિફરે તો પાછું બધું લઈ જાય. એના કરતા આખું રાજ્ય માગી લો. અને વિચાર થયો, એક સોના મોર માટે આવેલો અને આખું રાજ્ય માંગવા થઈ ગયો. શું લોભને કોઈ થોપ છે? લોભની કોઈ સીમા છે?
એને કોઈ થોપ છે? જેમ જેમ વધતું જાય લોપ વધતો જાય, વધતું જાય લોપ વધતો જાય. પેલા આપણને એમ થાય, પેલા આપણને ભાઈ કે લાખ રૂપિયા હોય તો સારું, લાખ થાય પછી 10 લાખ થાય સારું, પછી કરોડ થાય તો સારું, પછી 10 કરોડ થાય તો સારું, પછી 100 કરોડ થાય તો સારું. લોભનો કોઈ થોભ છે આટલા થાય એટલે આના કરતા વધારે હવે નહીં. લોભનો થોભ, ગાડી રિવર્સ. એક સોનામોર માટે આવેલો આખું રાજ્યમાં કરી જેવું છું. ધિક્કાર તારી જાતને, ધિક્કાર છે. આવો લોભ ન જોઈએ સંસાર. વૈરાગ્ય ત્યાં ત્યાં માથાના વાળ ખેંચી નાખ્યા, લોચ નાખ્યો. રાજા પાસે આવ્યો, આલોચિતમ એટલે વિચાર કર્યો, આલોચિતમ એટલે વિચાર કર્યો. અને આ કપિલ કે આલોચિતમ, આનો લોચ કરી નાખ્યો. હવે મારે સંસાર ન જોઈએ. વૈરાગ્ય પામી ગયો છું, મારે કશું જ જોઈતું નથી, હું સંત સાધુ થઈ ગયો છું. પ્રત્યેક બુદ્ધમાં નામ એમનું કપિલ કેવલી. કપિલ બન્યા એ પછી કેવલી બન્યા. કોઈના પર ઉપદેશ વગર, કોઈના ઉપદેશ વગર આટલું નિમિત્ત, એક નિમિત્ત પામીને કેવડી બન્યા. જે આપણે પર્યુષણમાં ત્રીજા દિવસમાં જે કથા આવી કુમાર નંદી સોની, એમાં જે પંજન પ્રતિષ્ઠા કરાવી છે એ કપિલ કેવડી પાસે. આ કપિલ સામે પક્ષે શું થયું પછી? હા પછી સામે પક્ષે જોવા તો પછી વૈરાગ્ય થાય ને ભાઈ કોને કશું જોતું નથી. આમ જ આવે છે નમી રાજશ્રીની વાત પણ આમ આવે છે. જે વખતે આ પત્નીઓ સેવા કરતી હતી, આટલી રાણીઓ હવે બધો સંસાર છોડી એક ઝાટકે દીક્ષા લીધી. અને ઇન્દ્ર મહારાજાએ એની પરીક્ષા કરી. જો પેલા તારું પાછળ ડુપ્લિકેટ બતાવ્યું, એટલે કે ખાલી કૃત્રિમ બતાવ્યું, તારું નગર ભડકે વળે છે, આ નગરની આગ શાંત કર, પછી દીક્ષા લેવા જશે. નમી રાજા શબ્દો બળે છે આમ જોયું પણ નથી, ડોક્યું પણ કર્યું નથી. બળે છે તે મારું નથી, મારું છે તે બળતું નથી. વૈરાગ્ય જાગે ને પછી પેલું શું થયું કશું જોવા તૈયાર થતો નથી. શું પછી એ કશું જોવા તૈયાર થતો નથી. એટલે આવી રીતે બધા સૂત્ર નવી રાજા પુરોહિત દીક્ષા બધા ચેપ્ટરો એવા ટોપ છે. આમ તો અમારા ગ્રુપમાં જે વખતે દિવાળી આવે તો 4 દિવસ રોજ 2 ટાઈમ, અથવા તો 2 દિવસ 2 ટાઈમ સવાર બપોર એમ કરીને ઉત્તરાયણ સૂત્ર આખું વાંચી જાય છે. 2000 શ્લોક પ્રમાણ અને એનો સંક્ષિપ્તમાં અર્થ કહેતા હોય છે. પણ હું તો વર્ષોથી મારો કાર્ય પૂર્ણાનંદ સાગરજી મારા સાહેબ એમની પાસે તો ત્યારથી મારીને હું ઉત્તરાયણ સૂત્ર નહીં પરંતુ પુણ્યપાલ રાજાને આવેલા 8 સ્વપ્ન એના ઉપર 4 દિવસ પ્રવચન ચાલતા હોય છે. બાકી ભગવાન અંતિમ દેશના છે માટે અભય સાગરજી મહારાજ વગેરે બધા દિવાળીમાં ખાસ આ જ વાંચતા હતા. તો શું અચ્છા 55 પુણ્યના હતા, 54 ની મિચ્છા 55 પુણ્યના હતા, 55 પાપના હતા, 54 નહીં. એટલે 55 એમાંથી આપણે પાસે એક પણ નથી. છેલ્લું મોજામાં તો ધ્યાન એ અધૂરું છે. એ બોલતા લાગ્યું હવે મારું આયુષ્ય પૂર્ણ થાય છે. પાદપીઠ ઉપર પગ હતા, અત્તર લીધા, આ મુદ્રા કરી પ્રભુ નિર્વાણ પામે. 55 પુણ્યના અને 55 પાપના એમાંથી આપણી પાસે એક પણ નથી. જેમણે 54 લખ્યું હોય એ 55 કરી દેજો. પિંડ નિયુક્તિ યોગ નિયુક્તિ આગમ બહુ જ મહત્વનું આગમ 43મું ખાસ વિશિષ્ટ સાધુ ભગવંતો માટે. એમ કે દીક્ષા આપ્યા પછી 10 વિકાલિક છે એવી રીતે આ યોગ નિયુક્તિ આગમ ખાસ સાધુ ભગવંતોને અને પિંડ નિયુક્તિ આજે ખાસ ભણાવી દેવું જોઈએ. આ બે આગમ ખાસ ભણાવી દેવા જોઈએ કારણ કે એમાં સાધુ ભણાવી ટોટલી મેટર છે. સાધુપણું કઈ રીતે જીવવું, આહાર વિહાર
નિહાર, બધી પ્રક્રિયાઓ, સાધુનો ઉપકરણ હોય તો કેટલા ઉપકરણ, કેવા ઉપકરણ જોઈએ, માપ કેટલું જોઈએ, જે મોઘો છે એનું પણ માપ કેટલું, તમારો ચરણો છે માપ કેટલું, 24 આંગળ દાંડી જોઈએ, આમ 4 આંગળ અને આ 4 8 આંગળ દસી જોઈએ, આવું જ માપ છે. મુપતિ 1 વેદ 4 આંગળ, આ ચોસ કરો મુપતિ 1 વેદ 4 આંગળ, આટલી આ મુપતિ જોઈએ. દરેકના માપ વગેરે, આસન માપ વગેરે બધી વસ્તુઓની વાતો આ આગમમાં કરવામાં આવી છે. દોષિત આહાર કદાચ એક પાત્રમાં આવી જાય, બીમાર પડ્યા છે અને પાત્રમાં એ સાધુ માટે સૂઠનો ઉકાળો સ્પેશિયલ બનાવડાવીને લાવવો પડ્યો, આધા કરવી છે. હવે જે પાત્રમાં આ ઉકાળો લાવવામાં આવ્યો એ પાત્રું 3 દિવસ કલ્પે નહીં. જેમાં આધા કર્મી ગોચરી આવી હોય એ પાત્રું 3 દિવસ જુદું મૂકી રાખવાનું હોય. આજે પણ ચાલતું નથી, પણ વિધિ આ છે. આજે તો તને ત્યાં દોષી ગોચરી તો પાત્ર જોડે અમારે નવ રાખવી પડે. આજે તને વ્યાતા બધા અમારા માટે બદલેલું હોય. આજ તમે બનાવવા થઈ ગયા ને, અમે એમને માનીએ ને, તો કેવું છે પહેલા કશું છે નહીં, પહેલા કીધું હોત તો વગર કીધે આવીએ તો તમને પણ દુઃખ થાય જાય છે. આધા કરવી ગોચરી જે અમારા માટે બનેલી હોય એ આહાર જો પાત્રમાં લાવેલા હોય તો એ પાત્રું 3 દિવસ ખપે નહીં. એના પરમાણુ કેટલા સ્ટ્રોંગ છે એ આધા કર્મીના પરમાણુઓ 3 દાડા પછી અમુક લેપ કરવામાં આવે પછી પાત્રું ખપે. પછી એ પાત્રું ખપે. એટલે આ પરમાણુવાદ એટલો બધો વિચિત્ર છે, ઘણી વાર ખબર ન પડે. નુકસાન દેખાય તાત્કાલિક એ ખબર પડે, પણ ઇન્ટરનું નુકસાન થતું હોય એ જલ્દી ખબર પડતી નથી. સૂતકના પરમાણુઓ 12 દિવસ જેટલો સમય છે એ ખબર ન પડે, પણ કોરોના હોય તો એ માટે 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવાનું. અને સૂતક માટે કઈ હોતું હશે, આમ હશે તેમ હશે. સમજાય છે? આ બધા પરમાણુ વાત છે. ભગવાન તીર્થંકર પરમાત્માને પણ એમનો બધી અસુચિ દૂર કરનાર કોણ છે? તીર્થંકર પરમાત્માની અસુચિ દૂર કરનાર કોણ છે? દેવીઓ છે. 56 દીપ કુમારી આવે છે, બધી અસુચિ દૂર કરી દે છે. હવે અસુચિ હોય છતાં પણ શબ્દ મૂકે દરેક આગમમાં, દરેક ગ્રંથમાં, દરેક તીર્થંકર માટે, બધા માટે કે 12મે દિવસે અસુચિ દૂર કરીને સ્નાન કર્યું. અસુચિ થઈ ગઈ. હવે દેવતા દેવીઓ અસુચિ દૂર કરી છે, છતાં પણ એ પરમાણુઓની તાકાત 12 દિવસ રહેવાની છે. ગમે તો ચમરબંધી દેવ આવે તો પણ. સમજાય છે જગપાલભાઈ? આ આગળમાં આવી ઘણી બધી બાબતો બતાવવામાં આવેલી છે. 7 દ્વાર છે. એક પ્રતિલેખના દ્વાર, પરિલેહન કઈ રીતે કરવું, કેટલા ઉપકરણ શું છે, એ પિંડ એટલે આહાર સંબંધી એ વાત એમાં આવશે. આહાર સંબંધી કયો દોષ ક્યાં લાગતો કેવી રીતે છે, આહાર ક્યાં કેવી રીતે લેવો, કયા ઘરે લેવો, કયા ઘરે ન લેવો, જેમ ડુંબ વગેરે જાતિના હોય, ચમાર જાતિના હોય, આવા જે આમ જનતામાં નિમ્ન કક્ષાના હોય એવાના ઘરેથી આહાર ન લેવાય. સાથે પણ લખ્યું છે એમાં જ કે સૂતકવાળાના ઘરેથી આહાર ન લેવાય. ઓગની આગમમાં શબ્દ મૂક્યો છે, આ ગણધર આજ્ઞા છે, બ્રાહ્મણ કથિત નહીં, લૌકિક છે એમ નહીં. વળી આગામી કરે એમ પણ લખતો છે કે લોકો પણ આપણી જેમ પાડે છે, આપણે લોકો જેમ નહીં. આ સૂતક એ ગણધર કથિત છે, કેવલી કથિત છે,
આ તીર્થંકર કથિત છે, આવા શબ્દો ઠેર ઠેર આવે છે. તમને તમે બધાને પોસ્ટ મળતી હશે, બધા વાંચતા હશો. ખાસ વાંચો. જેટલા તમારા ગ્રુપો છે એ બધા એક પછી એક રોજ તમે પણ તમારા ગ્રુપમાં એને ફેરવો. એ જે દીપક શર્મા બધાને મૂક્યા છે, તમે પણ બધાને આગળ મૂકતા જાઓ. ચક્રવર્તીની વાત, પણ ચક્રવર્તી ગઈકાલે આવ્યું હશે ચક્રવર્તી ચેપ્ટર. ચક્રવર્તી 64,000 સ્ત્રીઓ હોય, સંતોષ આપે ક્યાંથી? આજે નંબર 64 દિવસે આવે. એ વૈક્રિય શરીર કરે. વૈક્રિય શરીરથી પૂજા કરવાનો કોઈ વાત નથી. ભરત ચક્રવર્તી જેવા હોય એમને સમજો 1.25 કરોડ છોકરા હતા. કેટલા 1.25 કરોડ. હવે એમનો ચક્રવર્તીપણાનો કાળ 6 લાખ પૂર્વ લગભગ છે, થોડુંક ઓછું છે, 6 લાખ પૂર્વ છે. એક પૂર્વ એટલે 70,560 અબજ વર્ષ. હવે 5-6 અબજ વર્ષે એક છોકરું ગણું ને તો 1.25 કરોડ નથી, 1.25 કરોડ નથી, તોય ન 5-6 અબજ વર્ષે એ એટલા અબજો વર્ષે તો પણ એક છોકરું ના કહેવાય. સમજાય છે બચ્ચાની? પણ આવી રીતે બધાને ભ્રમતા નાખીને સૂતકની પરંપરા, એમસીની પરંપરા, આ બધું તોડાવવું આ ભયંકર પાપ છે. સમજો બચ્ચાની? એટલે આમાં દપિંડ કોનાતા ન ઓરાય એમાં સૂતકની વાત પણ મૂકેલી જ છે. અને એમાં શબ્દ ગાતા મૂકી છે, યમ ગણધર મેરા. આ ગણધરની આજ્ઞા છે. ઉપધિ કેટલી હોય કેવી હોય વગેરે વાત. અનાયતન એટલે કે જીન મંદિર, ઉપાશ્રય વગેરે, દ્રવ્ય અનાયતન અને જ્ઞાન ચારિત્ર્ય ભાવ અનાયતન, જેમાં આપણે રહેવાનું હોય તે. ભાયતનમાં એટલે જ્ઞાન દર્શન ચરિત્રમાં સાધુ રહેવાનું હોય એ વાત. આરાધનાની સામૂહિકતાની વાત કરી છે. જેટલી સામૂહિક આરાધના હોય એનો લાભ વધારે મળે. જે વ્યક્તિને સામાયિક પાડતા આવડતું હોય, જો વહેલું સામાયિક પાડી દે, બધા સાથે પાડવાનો, પોસાવાળા પાડે છે, પેલે આવડે છે, પાડીને જતો રહે, આ પાપ છે. એક આંબીલનું પ્રાયશ્ચિત છે. સમૂહમાં સામાયિક પાડવાનું આવે, એક આંબીલનું પ્રાયશ્ચિત છે. આવડે છે એનો મતલબ તમારા પાડી જતું રહેવાનું એમ નહીં. ગુરુ ઉપર આદેશ માંગો, સમૂહના આદેશ છે, સમૂહ માંગવાના છે. આવી નાની બાબતો તમને કહેનારા ઘણા નહીં મળે. આવું કહેનારા નહીં મળે બધા. આજે અમારા સંવત્સરી પ્રતિક્રમણ લગભગ બધા ઉભા. કેમ? ઉપર પણ બધા સંવત્સર પ્રતિક્રમણ, એમાં પણ અતિચાર વગેરે એવા સૂત્રોમાં તો આખો સંઘ ઉભો. પ્રતિસેવના એમાં સાધુના મૂળ ગુણ, પુત્ર ગુણની વાત એમાં આવે છે. આલોચના લેનાર આપનારના ગુણો. આલોચના લેનાર અને આપનારના ગુણો. લેનાર કેવા હોય, આપનાર પણ કેવા હોય. કોની પાસે આલોચના લેવી જોઈએ, આલોચના કઈ રીતે લેવાની આવે. એકવાર એક બેન એક એવા ગચ્છાધિપતિ હતા. નામ વ્યાખ્યાન પછી પણ મને પૂછતા નહીં, હું કહીશ નહીં. અને એક એવું ગંભીર પ્રાયશ્ચિત હતું. કોઈ સાધુ સાથેનું આડી વાત હતી. કોઈક સાધુએ આક્રમણ કર્યું છે એમના પર, અને એ પ્રાયશ્ચિત લેવા ગયા. હવે એ ગચ્છાધિપતિ કહે, એ કયા મહારાજ હતા? બેન ઉત્તમ આત્મા, હું નામ નહીં આપું. એ મારા સાહેબ છે, એ જાણે, એમનો આત્મા જાણે. પણ મારે શુદ્ધ થવું છે, પણ એટલે હવે હું નામ આપવાની જરૂર પણ હોતી નથી. જે વખતે લક્ષ્મણ સાધ્વીએ વાત કરી કે કોઈ સાધ્વીને વિચાર આવો આવે તો શું પ્રાયશ્ચિત, એ વખતે ગુરુ ભગવંતે પૂછ્યું નથી કે કયા સાધ્વી હતા. સમજ્યા છે? આપણું પાપ કોઈ એકને કહેવું પડે, કોઈના નામે લેવાય નહીં, પણ કોઈને એકને પણ કહેવું પડે. તમે મને કહો
પછી હું મારા ગુરુને કહું તો મારે ગુરુને તમારું નામ આપવાની જરૂર નથી. મને કીધું છે ઇનફ છે, ઇનફ છે. પણ એ ગચ્છાધિપતિ આટલી ઊંચી પોસ્ટ ઉપર હોવા છતાં પણ એ બેનને બહાર નીકળવા દીધા નહીં. નામ આપો, આપવું જ પડે, આમ છે તેમ છે એટલું. આખરે એ બેન પાસે નામ લીધું એમને. શેના માટે? બંધન કરવાને, બંધન કરવાને. નામ કઈ રીતે આપવાની જરૂર હોતી નથી. એટલે આચાર્ય પ્રાયશ્ચિત આપનારા એ પણ કેવા હોવા જોઈએ. આમાં આવ્યું કે લગભગ આવ્યું હતું, પણ આપણે ચેપ્ટર એવું રહી ગયું છે. આલોચના કોની પાસે લેવાની? તીર્થંકરો એની પાસે, લોકો કેવલી પાસે, એમ કરતા આચાર્ય પાસે, એમ કરતા 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 એ ત્યાં સુધી આમાં વાત અમુક ચૂકી છે, લિમિટ ચૂકી છે. આગળ અમુક 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 ગીતાર્થ ગુરુ ભગવંતો, પિયુષભાઈ, અમુક ગીતા ગુરુ ભગવંતો એમ કે છે કદાચ દીક્ષા લીધી હોય અને આચાર્ય હોય વગેરે હોય, પહેલા બધાને પ્રાયશ્ચિત આપતા હોય બધાને, અને પાપ કર્મનો ઉદય દીક્ષા તોડી તો એમની પાસે પ્રાયશ્ચિત લેવાનું. કોણ 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 દીક્ષા તોડી છે તો પણ, કારણ કે એમની પાત્રતા છે. એટલે દીક્ષા તોડનારમાં પાત્રતા બહુ ઓછી હોય છે. જે તોડનાર છે ને એ પોતે જાતને ઇન્દ્ર માનતો છે, મેં જે કર્યું એ સારું કર્યું. આવું ભણવા આવું કરે, આવું કરે, આવું કરે, આવું કરે એટલે હું સારો છું, હવે છોડ દેવાનું, કોઈ ઝંઝટ નહીં. આવી ખોટી સફાઈ મારે. દીક્ષા તોડે એને લગભગ સાધુ પર બહુમાન ઓછા હોય. દીક્ષા તોડે એને મહાપુરુષો કહે છે કોઈ પણ ધાર્મિક સંસ્થામાં રખાય નહીં. સુંદર ભાષાળી ઘણી બધી બાબતો છે, અત્યારે કહેવાનો અવસર નથી. બાકી કારણ કે જેટલા ધાર્મિકમાં ધર્મી બધા આવતા હોય છે, પેલા છે ને દીક્ષા તોડી હતી, તોડી હતી, જેટલા એટલા આમ દીક્ષા દીધી તોડી દી છે. એટલે અને ત્યાં પછી એનું માન વધતું હોય, કોઈ પોસ્ટ ઉપર મેનેજર હોય કે કોઈની પોસ્ટ ઉપર એવા મોટા વિધિકારક હોય, એવા બધા બની ગયેલા હોય તો લોકો ઓહો દીક્ષા પછી પણ આટલે સુખ સાહેબી મળે છે. કોઈ ન કોઈને થોડું માન હોય તો તોડ નાખે એના નિમિત્તે. છતાં પ્રાયશ્ચિતની બાબતમાં એ જો સુપાત્ર માણસ હોય, સુપાત્ર હોય તો એની પાસે પ્રાયશ્ચિત લેવાની વાત છે. ઘણી બધી મેથડ, પ્રભુનું શાસન ખરેખર લાખ લાખ ધન્ય છે. આવા શાસનને આલોચના લેનાર આપનારના ગુણો અને સ્વરૂપ અને ફળ વિશુદ્ધિ. વિશુદ્ધિ તરીકે 7મું ચેપ્ટર છે વિશુદ્ધિ. વૈદ્ય જેમ પોતાની દવા પોતે ન કરે, બીજા વૈદ્ય પાસે જાય, એવી રીતે સાધુએ પોતાની આલોચના પોતે કરવાની નહીં, બીજા પાસે લેવાની. હું તો આચાર્ય છું, મને આવડે છે શું પ્રાયશ્ચિત શું આલોચના, પણ પોતે નહીં. કોકને તો કહેવું જ પડે, કોકને તો કહેવું જ પડે. એ પ્રાયશ્ચિત એવી ઘણી બધી આ આગમમાં વાત છે. પિંડ નિયુક્તિ, એમાં બધી પિંડ નિયુક્તિમાં ગોચરીના દોષો, 42 દોષો, ગોચરી કઈ રીતે વળવી, કયા કયા દોષો, એના દ્રષ્ટાંતો, શ્રાવક માટે પણ અમુક વાતો એટલી મસ્ત મૂકેલી છે. 10 વૈકાલિક આગમમાં એકવાર એવું બન્યું, એક મુનિદાસને ઉકાળાની જરૂર હતી અને લેવો છે નિર્દોષ જ. જ્યારે ડોક્ટર આવવાનો હોય તો વૈદ પાસે જવાનું હોય. સાધુ એકલા અને સાધુ શ્રાવક હોય છે. જે કંઈ પણ ડોક્ટર ભાઈ સૂચન કરે આ લેવાનું, આવું લેવાનું છે, એટલે શ્રાવક નિર્દોષ કઈ મળે, કઈ રીતે મળે એ સાધુ શ્રાવક ધ્યાન રાખે. આપણી આજનો એક કાળ એટલો પડી ગયો છે, સબ્જી ખાપો ને રસોડું ચાલુ જ છે. રસોડું એવું ને રસ ગોચરી માટે એવું બન્યું. એક સાધુ હતો, ઉકાળો લેવાનો હતો. હવે ઘરે પરિમય કરતા 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 એક ઘરે ગયા કે વરાયું, બધું વરાયું, ઉકાળો કપ છે, ઉકાળો કોઈ
પહેલા પૂછવું થયો બધા બહેનો પણ બધી હોશિયારો છે. જો લાભ લેવાનો હોય ગુરુ ભગવાન પાસે કઈ રીતે વર્તવું તો લાભ મળે. અને એ કહે છે બધું પૂછ્યું, બધા ઉકાળો કપ છે આપને ભાઈ? કપો તો ઉકાળો શેનો છે? આ ઉકાળો છે. કોના માટે બનાવ્યો છે આ ઉકાળો? તમે એક ભાઈને દીકરા કે પતિને પલંગ પર સુવા દીધેલા હતા ઉઠાડીને, જુઓ ને આ શું બીમાર છે બોલ્યા નથી, જુઓ ને આ મા સમજી કે એમના માટે છે, એમના માટે છે. અરે આ બધી માયા છે. એ બીમાર હતા પણ લાભ લેવો તો આ માટે આ કર્યું છે. એટલે સાધુએ જે ભાવથી વર્યું છે, સાધુ નિર્દોષ છે, કારણ કે બધું પૂછીને વર્યું છે. અને લાગ્યું આ બધું પૂછવું વર્યું છે એટલે શ્રાવક પણ કઈ રીતે વર્તે, શ્રાવક પણ કઈ રીતે વર્તે, આવી ઘણી બધી મેથડ. આ આગમ એટલું રોમાંચક આગમ છે, રોમાંચક આગમ. એક શિષ્ય એવો બીમાર હતો આગમ વાત કરે છે, નિયુક્તિ આગમની વાત કરું છું. અને એવો બીમાર હતો અને ઉઠવાના પણ હોશ નહીં, માંડ બેઠા પણ થઈ શકે નહીં, એવી હાલત એ સાધુની. ઘણા સમયથી, અઠવાડિયું પકડ્યું નહીં, ઘણા સમયથી આ હાલત હતી. એટલામાં ઉપાસને એક સાપ આવ્યો, ઉપાસને એક સર્પ આવ્યો. અચ્છા એ ચેલા જી ગુરુદેવ, આજે સાપ આવ્યો છે ને એના મોઢામાં આની નાખ, દાંત ગળી લે, દાંત ગળી લે. આપણે હોઈએ તો દીપકભાઈ જો સેવા ના થાય તો ના પાડતો, મારવા ધંધા કરવાને હાલ રાખવું એટલે શું? હવે એમાં ડંક મારે ના મરી જવાનું છે. સેવા ન થતી ના પાડતો, પણ આવા ધંધા કરવાનો નહીં. આપણે આ મતલબ ના છીએ. પણ શિષ્ય વિવેકી ઊભો થયો, આ મોઢામાં લાઠી આંગળી ડંક માર્યો, ઝેર ચડ્યું અને ઝેર એવું ચડ્યું એને ઉતારવા માટે એવી ઉલટીઓ કરાવી, ઉલટીમાં બધો રોગ ગાયબ. સમજાય છે દીપકભાઈ? એટલે આવું. અને આગમ નંબર હવે 44 નંદી સૂત્ર આગમ. એમાં બધી જ્ઞાનની વાતો છે, 5 જ્ઞાનની વાતો, 5 જ્ઞાનના એના બધા પેટા ભેદો. જેમ મતિ જ્ઞાનના મતિ જ્ઞાન સૂત્ર નથી, મતિ જ્ઞાનના ભેદો એવી રીતે 28 ભેદો, સૂત્ર જ્ઞાનના 14 ભેદો, મતાંતર 20 ભેદો. આ બધી એવી રીતે અવધિ જ્ઞાનના 6 ભેદ, મનોપ્રજ્ઞાનના 2 ભેદ. અને કેવળ જ્ઞાન એક જ છે. એક એટલે આમાં શબ્દ એવું કહે છે મસ્ત, ફક્ત એક. શું? ઓનલી વન. એક વાત એવી આવી હતી, ગુજરાતી અંગ્રેજીમાં કેવો ફરક છે. ગુજરાતી તમારે ચેક લખવો હોય, લખો 5 કરોડ રૂપિયા. સેવલભાઈ કેટલા? 5 કરોડ. પછી શું લખો? 5 કરોડ ઓનલી. અને ગુજરાતીમાં હોય માત્ર 5 રૂપિયા હોય તો 5 રૂપિયા પૂરા. 5 રૂપિયા પૂરા. પેલા ફક્ત 5 કરોડ છે, ફક્ત 5 કરોડ અને 5 રૂપિયા પૂરા. શબ્દ પર કહેવા છે, પણ યાર કેવળ માટે પણ લખ્યું છે ફક્ત એટલું. કેવળ જ્ઞાન, કેવળ એટલે કેવું જ્ઞાન? એ જ્ઞાનની વાતો એ બધી રોમાંચક. અને એમાં પણ જે રોમાંચક વાતો તો એક રોહકની આવે છે. એક રોહક નામનો નાનો છોકરો છે, અને એકવાર રાજાએ કેવડાવ્યું ગામની અંદર. રાજા નગરમાં છે, બાજુમાં ગામમાં કેવડાવ્યું ભાઈ તમારે ત્યાં આગળ બધા કૂવાનું પાણી મીઠું છે, અમારે તો બધા કૂવાનું પાણી ખારું છે, તમે તમારો એક કૂવો અમારે ત્યાં મોકલી આપો. હવે દીપકભાઈ રાજા છે,
કૂવો મોકલવું કઈ રીતે? હા, હવે હા આખું મહાજન ભેગું થયું, બધા જાત ભેગા થયા. તો કૂવો રાજા ઓર્ડર છે. હવે આપણે ન કહ્યું રાજા ફાંસી જઈ નાખીએ. હવે આપણે કરવું કેવી રીતે, શું કરવું? છોકરો આવ્યો રોગ કરીને, તું શું ચિંતા કરો, તને ખબર છે બરાબર, પણ વિચાર કરે. પણ છોકરો તો કરે શું છે? રાજાએ કહ્યું છે કે તમારા ગામમાં બધા કૂવા મીઠા બનેલા છે, અમારે ત્યાં ખારા પાણીના છે. હવે આપણે કૂવો ચાલુ કરવાનો છે. રાજા નાખીના છે, એક કૂવો મોકલો. હવે શું કરશું આપણે? એમાં શું છે? રાજા કહી દો તો શું કહેવાનું? જો તમે રાજા, તમે શહેરી બધા લોકો બિંદાસ હોય, શહેરવાળા બધા બિંદાસ હોય છે, ગામડાવાળા બધા અમારા બધા ગભરાતા હોય છે. અમે કૂવો તો મોકલીએ તો કૂવો આવતા બહુ ગભરાય છે. એક તમારો કૂવો મોકલો, સાથે અમે મોકલી આપીએ. શું રસ્તાનું સોલ્યુશન? રાજા સોલ્યુશન. રાજાએ એક હાથી આપ્યો છે. રાજાએ જયેશભાઈ ગામને હાથી આપ્યો છે. જો હાથી તમને આપું છું, ઉંમરલાયક છે, રોજ આ સમાજ આપવાના. હાથી શું કરે છે? બધામાં છે ને રોજ સમાજ આપવાના. પણ ક્યારે પણ એવું નહીં કહેવાનું કે હાથી મરી ગયો. એમ કે હાથી મરી ગયો. હવે રોજ સમાજ આપવા જાય છે, આજે હાથી મરી ગયો, હવે શું કરું? ભેગા છે, રોગ આવ્યો, શું કરો છો? શું ચિંતા છે? અરે ભાઈ ચિંતા શું, આ પ્રોબ્લેમ આવ્યો છે. રાજાને કહેવાનું છે, પણ રાજા હવે સમાજ રોજ સમાજ આપવાના છે. હવે આજે રોજ તો સમાજ આપતા હતા, હાથી આવ્યું છે, આજે આટલું ખાધું છે, આટલું ફર્યો છે, તો સમાજ આપવા. હવે આજે તો હવે સમાજ આપવા શું? રાજાને હવે કહેવું તો પડશે, પણ મરી ગયો છે એમ કહેવા નથી. કઈ વાંધો નહીં, રાજાને કહો હાથી બધું સલામત છે, બધે પણ હાથી ખાતો નથી. બધું સરસ છે, પગ પણ સારા છે, પણ એ ચાલતો નથી. નાક પણ બધું બરોબર છે, પણ એ શ્વાસ લેતો નથી. શું છે? મરી ગયો કહેવા નથી. હાથી ખાતો નથી, હાથી પીતો નથી, હાથી ચાલતો નથી, આ દોડતો નથી, શ્વાસ લેતો નથી, છે બધું બરોબર. શું આવી રોગની વાતો તો આમાં લોટમાં છે. આવી વાતો આ આગમની અંદર એક રાજાએ કહ્યું કે અમને રાખના દોરડા મોકલી આપો. રાખના દોરડા વિચાર કે દોરડા એકી જ બને. રાખ દોરડા રોગ કે ચિંતા તો કરો છો. મોટું દોરડું લો, થાળમાં મૂકો દોરડું, અને જે સળગાવો, જેમ જેમ અગરબત્તી જેમ સળગ્યું છે ને ત્યારે આકાર દોરડાથી રહેવાનું છે. આકાર જેમ આપણે અગરબત્તીઓ ધૂપો છે પડે એટલે આવો આકાર એનો આકાર રહેતો હોય છે. એટલે આખું સળગી છે ને એટલે આકાર એવો રહેવાનો છે. આકાર દોરડા, આકાર દોરડાનો છે, આકાર દોરડાનો છે, દોરડું જ છે. આવી તો લોટો બાબતો જ્ઞાન મતિ જ્ઞાન કેવા કેવા હોય છે. જેમ અભય કુમાર લખો ચોપડામાં, અભય કુમારની શેના માટે શીશા ઉતારવા? શું ખબર પડે? શીશા ઉતારીને ઉચ્ચ વર્ગે આવું જ્ઞાન ઘણી ઉપમાઓ, સંઘની વિભિન્ન ઉપમા આપવામાં આવી છે. 24 તીર્થના નામ છે, સ્થવિરનો ટૂંક પરિચય છે. 45 આગમનો ટૂંક પરિચય આ આગમમાં છે. શોર્ટ નોટ જેમ હું બોલું છું ને, અમારે કેટલી વસ્તુ આમાં આવતી હોય આગમમાં છે. આ રીતે ઘણી વાતો છે. હવે આપણે છેલ્લું આગળ લઈને પૂર્ણ કરીશું. છેલ્લું 45મું આગમ કેવું છે? પિયુષભાઈ લાયા ચાવી હે આપણે ફોટો જોયો હશે. અનયોગ દ્વાર આગમ, બધા આગમો ઉઘાડવાની ચાવી એ આ આગમમાં છે. એ આ આગમમાં છે. કયા આગમો કઈ રીતે ખુલે આનો અભ્યાસ કર્યો હોય તો બીજા બધા આગમો સરસ થાય, જલ્દી ખબર પડી જાય. એવું આ આગમ છે. એ આગમની અંદર ગોચર દોષોની વાત પણ છે. ગ્રહણ સ્નાન વગેરે આહાર કઈ રીતે ગ્રહણ કરે, કઈ રીતે વાપરે વગેરે વાત પણ આમાં મૂકેલી છે. પિંડ એટલે કે ભાત પણ થાય, પિંડ એટલે આહાર પણ થાય. અને અનેક વાતો એ પણ આમાં લખી છે. ચારણ સિત્તારી ચલો
પ્રિસ્ક્રિપ્શન બદલાઈ ગયું છે. પ્રિસ્ક્રિપ્શન બદલાઈ ગયું છે. મારે છે આ આગમમાં દરેક જે લખ્યું ખાત રાખજો એ પિંડની વાત હતી. આ આગમમાં ઉઘાડવા ચાવી છે દ્રવ્ય આરાધક અને ભાવ આરાધક, અથવા દ્રવ્ય આરાધના અને ભાવથી આરાધના. જે આપણે જેટલી આરાધના કરીએ મોક્ષ ન થાય તો સમજવું પણ આપણે બધી દ્રવ્ય આરાધના છે. પણ આ બધી આરાધના એક દિવસ તો ભાવ આરાધના બનવાની જ છે. જ્યારે મોક્ષ થશે તો ત્યાં બધા ઓગામો પતિ આટલા લીધા ને તો મોક્ષ થયો છે. ન લીધા હોત તો આપણે સંસ્કાર પડત કઈ રીતે? એક કોળી હોય, નવો ઘડો હોય, મોટું કોળી હોય, એક ટીપું નાખ્યું પાણીનું, ચૂસાઈ ગયું, બીજું નાખ્યું, ચૂસાઈ ગયું, ત્રીજું નાખ્યું, ચૂસાઈ ગયું, પાણી તો ટકતું નથી એમ. પણ એમ કરતા 25-50 ટીપા નાખ્યા, પાણી ચૂસાઈ ગયું, હવે ચૂસતું છે, હવે જે ટીપા નાખો એ બધું પાણી ટકતું થઈ ગયું. તો 50 નકામા ગયા. જ્યારે કોળિયું ભરાતું થાય ત્યારે એ બધા જ કામના છે એ હતા તો નહીતર આટલા ટકત નહીં. કોઈને કહે તને મેં શું અલ્યા, એની ભાષા, અલ્યા તને મેં 25 ગુમા પાડી, તું તો ઉત્તર નથી ને. મેં તે કઈ સાંભળી 24 નથી, 24 પાડી ના પાડે. એના કાનને ટસતો થઈ 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 24 વાર ટસ થઈ. પછી ખ્યાલ આવ્યો ઓ ખૂબ મને જગાડે છે, બોલાવે છે. પણ 24 વેસ્ટેજ નથી. એવી રીતે આ દ્રવ્ય ક્રિયા આપની કોઈ નકામી જવાની નથી, નકામી નહીં જાય. દ્રવ્ય ક્રિયા પણ ચાલુ રાખવાની. ભલે ભાવ ના આવે તો પણ રોજની 10 બાધી માળા ચાલુ જ રાખવાની. આખું ચોમાસું પતી જાય અને અમે જતા રહી વિયા કરીએ તો પણ તમારે માળા, બરોબર ને? બરોબર ને કે નહીં? હે, આવી ટોપ ટેવ પાડી છે. વલસાડમાં ચોમાસું કરે કદાચ 22-23 વર્ષથી હશે, પણ આજે પણ એમાં કેટલાક લોકો આજે પણ એ માળા પૂરેપૂરી ગણે જ છે. એ વખત ચોમાસું 5 મહિના હતું, 8 માળા હતી, તો આજે પણ કેટલાક પુણ્યાત્માઓ 8 માળા ગણે જ છે. 12 માસ દ્રવ્ય આરાધના નકામી નથી. એ વાત આગમમાં છે, નયોની વાત છે, નિક્ષેપાની વાત છે, અનેક પ્રકારનો રસ, શાંત રસ વગેરે. સંગીતની વાત પણ આમાં છે. સારે કર્મ પથનિશા, કયા રસો કઈ રીતે ઉત્પન્ન થાય છે અને કયો રસ ક્યાં કામ આવે. લગ્ન હોય તો ડીજે કેવું વાગે, હે, તો એ કેવું વાગે, અને કોઈ મરી ગયું હોય તો કેવું વાગે. દરેકના અવાજમાં, નાદમાં ફરક પાડવો પડે. એટલે પહેલા મેં વાત કરી હતી, વિષ્ણુકુમાર મુનિ ક્રોધ ભયંકર ચડ્યો છે અને હવે ઉતરતું નથી. એ વખતે દેવતાઓએ શાંત રસ પીરસ્યો, સંગીતમાં શાંત રસ. એને કારણે ક્રોધ શમી ગયો. એક સંગીતના એવા રાગો છે, એવું છે દીપક રાગ. શું એ રાગ ગાઓ, એ દીવડા ઓલવા, દીવડા બંધ હોય ને એના નેટે ચાલુ થઈ જાય. દીપક રાગ કોણ ગાઈ શકે? અંદર એના અંતરમાં પણ એવું આગ પ્રગટે, આગ લાગે. એ રાગ ગયા પછી જેને આવડતું હોય મેઘ મલ્હાર, બરસોરી મેઘ રાજા, એ પછી મેઘ રાજા વસે. એમાં જ એ 50 બાલટી આવીને એને ઠંડક ન થાય. એ મેઘ વસે એમાં જ એ દીપક રાગ ગાયો છે. એનો આગ એમાંથી સંબંધ થાય. જેને આ રાગ આવડતો હોય મેઘ મલ્હાર એ દીપક રાગ ગાઈ શકે. સંગીતની વાતો પણ આમાં કરવામાં આવી છે. ન્યાય નિક્ષેપા, ઉદાહરણો વગેરે વગેરે ઘણું બધું આગમમાં છે. અને વાત તો ઘણી બધી છે. હવે આપણે અનુકૂળતા પ્રમાણે આવતીકાલે સવારે